હજુ એનો જ ત્રાસ છે. અને ક્યાં છે આ બધાય, ક્યાં છે સમાજના બધાય જે ઝંડા ફેરવતા હતા, બરોબર છે. આ અમારા ખાલી એક ફોનથી જ અમારા એમએલએ આવી ગયા. ક્યાં છે આ જગીશા પટેલ, ક્યાં ગયો આવડો અલ્પેશ કથિરિયા, પછી ઓલો મેહુલ બોગરા છે. ખરેખર પાટીદાર આગેવાનો હોય ને, બરોબર છે, તો આવી અત્યારે આ દુઃખદ જગ્યાએ એને આગળ આવવું જોઈએ. હા, અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે મૃતદેહ નથી સ્વીકારવાના. એ પણ એનો ખાર છે. ચૂંટણીમાં મતદાન કરવાનું, રીબડામાં મતદાન એ લોકો કેમ થાય અને ગામ સંયુક્ત જે રીતે જાગીને કાયદેસર થવું જોઈએ એ રીતે મતદાન કર્યું, એમાં એના ખાર છે. રીબડાના પાટીદાર યુવક અમિત ફૂટના મોતનો મામલો છે તે ગરમાયો છે. પરિવાર પણ અહીંયા છે. ગણેશ જાડેજા પણ પહોંચ્યા છે. રીબડાના પાટીદાર આગેવાન ગોવિંદભાઈ સુપરિયા છે તે પણ પહોંચ્યા છે. એમની સાથે સીધી વાત કરશું. ગોવિંદભાઈ, શું લાગી રહ્યું છે આખા કેસમાં? આ કેસમાં ભયંકર છળકપટ છે અને કોઈ પણ એને કંઈ કરવું હોય ને એટલે બુદ્ધિથી જ આ ધંધો કરે છે. કોઈ પણને મારવો હોય ને તો બુદ્ધિથી કઈ રીતે કરવું, એ વર્ષો ત્યાં ક્રાઇમમાં હતા જેલમાં, એટલે એને બધો આઈડિયા છે કે એને કેવી રીતે ફસાવી દેવા. આ જ એનો ધંધો છે. આમાં કઈ પ્રકારનો તેમનો રોલ છે તમે જોઈ? આનો મોટો રોલ છે આ છોકરીઓને આગળ કરી અને મોટી એફઆઈઆર કરાવવાનો અનિરુદ્ધસિંહનો. આમાં શું અત્યારે એમના જે સુસાઇડ નોટ લખી છે અમિતે, એમાં પણ સામે આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા તેમને ત્રાસ આપતા હતા. તો તમે પણ રીબડામાં રહો છો, કઈ રીતનો ત્રાસ આપતા હતા? બધી રીતે આપે ત્રાસ. કાંઈ પણ તમારે વેચવું હોય તો એને પૂછવું, વેચવું હોય તો એમાં એનો ભાગ રાખવાનો, કાંઈ પણ કરવું હોય તો એના આધાર વગર કાંઈ થઈ ના ગયા. રીબડા હજી રાજા સાઈઝ એનું જ રીબડા છે. એને જમીન વેચી હતી, એનો દસ્તાવેજ કરવાનો હતો. ત્યાં એને જેને જમીન વેચી એને કહી દીધું તારો રસ્તો નથી તો પાછી લઈ લે તારી. અમિતે જે સુસાઇડ નોટમાં એમ પણ ઉલ્લેખ કર્યો છે 2022ની વિધાનસભા ચૂંટણી વખતનો ખાર એ પણ છે. એ પણ એનો ખાર છે. ચૂંટણીમાં મતદાન કરવાનું, રીબડામાં મતદાન એ લોકો કેમ થાય અને ગામ સંયુક્ત જે રીતે જાગીને કાયદેસર થવું જોઈએ એ રીતે મતદાન કર્યું, એમાં એના ખાર છે. ત્યારે એ કીધું કે તમે કેમ બીજાને અમને પૂછ્યા વગર મતદાન કરવા જાઓ છો, આ મુદ્દો લીધો. હવે એ જ માગે છે. અમારી માગી છે કે આ આખું પ્રકરણ જેને એના બાપુ ફરિયાદી છે એને એના છોકરીને લઈ અને સાચી હકીકત ખોલાવ્યા. આને આ કઈ રીતે ઊભું કર્યું છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જ અત્યારે ફરિયાદ છે તે નોંધાઈ ગઈ છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની સામે, અને આ જે હની ટ્રેપ કરવાની પણ ફરિયાદ નોંધાઈ છે. હા, એ બરોબર છે, પણ એના બાપાને ભેગો પકડવાનો છે. ફરિયાદી એનો બાપો છે, 17 વર્ષથી નીચે હોય એનો બાપ ફરિયાદ થાય તો એનો બાપાએ ક્યાં આ છોકરીને કેવી રીતે એને મદદ કરી ફરિયાદ કરવાની, એટલે એને પકડીને પૂરવાની જરૂર, એની પર એફઆઈઆર થવી. અમિત છે તે ગણેશભાઈ જાડેજા હોય, ઝેરાસિંહ જાડેજા હોય, તેમના પણ ક્યાંક ને ક્યાંક નજીકનો હતો. તો શું આ કઈ ખાર રાખીને? એ મુદ્દો નથી, એ મુદ્દો નથી. આપ શું કહેવા માંગશો? મારે એવું કહેવાનું છે કે મારે જે પીએમ થાય ને એ ક્લિયર થવું જોઈએ, કારણ કે ઉપરથી અમને વાવડ મળતા હોય કે પીએમ રૂમ એના સગાનો જ છે. એટલે અમિતની સામે જે ફરિયાદ થઈ હતી એ ફરિયાદને લઈને આપનું શું માનવું છે? એ જે આ કેસ થયો છોકરી બારવાનો, ભલે આ એટલે અમે કાંઈ મૂકવાનું નથી કે છોકરીને હાજર કરીને બધું કહેવાનું જ છે. કેવું એ પોલીસના હાથમાં. હવે એ પૈસા ખાઈને કે ગમે એ કરીને એ એનું કરે, એ અમારે નથી જોવાનું. અન્ય પણ તેમના આગેવાનો સાથે વાત કરશું. આ 2022થી લઈને આમાં જે પોપટભાઈ સોરઠિયા વખતનું નિવેદન એમને આપેલું અને એમની ઉપર, અને આ લોકો ગામમાં તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણનું ઘર લઈ લ્યો, બરોબર છે, જ્યાં સુધી મહિપતસિંહ જીવતો હતો ત્યાં સુધી એને કોઈને ગામમાં એક સાથે 4 જણાને બેસવા નહોતા દીધા. અને આજે અત્યારે મહિપતસિંહની તકતીઓ મારી અને આખા ગામની અંદર બાકડા મુકાવ્યા છે અને નો એવા સ્ટન્ટ કરે છે. અમારી ખુદની દુકાન ઉપર જ, બરોબર છે, કોઈને વાહન રાખવા ન દેતા રોડ ઉપર. અને હાલમાં એના ટ્રેક્ટરો અને જેસીબી ને આન તેન, અને આજુબાજુના ગામમાં તમે જઈને પૂછ્યા હો જે કોન્ટ્રાક્ટરો છે એ લોકો એનાથી ફફડાઈને કોઈ અમારી સીમમાં કોઈ એક સુંડલો ધૂળ નાખવા નથી આવતું. જમીનનો શું વિવાદ હતો? થોડા દિવસ પહેલા અમિતે કંઈક જમીન વેચી હતી, એ બાબતનો કંઈક વિવાદ હતો? અમિતે જમીન વેચેલી હતી અને એ જમીનની અંદર સોદો ફાઇનલ થઈ ગયો હતો. આ લોકોને એને 5 લાખ રૂપિયા મળી ગયા હતા હોતન ટોકન પેટે, બરોબર છે, અને એ લોકોને ખબર પડી તો ઓલા વેપારીએ જેને લીધી હતી એ લોકોને ના પાડી અને જમીનનો સોદો કેન્સલ કરાવડાવ્યો. હવે શું માંગ છે તમારી? અમારે તો એક જ માંગ છે, આઝાદ જોઈ, આઝાદી ગામની. હજુ એનો જ ત્રાસ છે. અને ક્યાં છે આ બધાય, ક્યાં છે સમાજના બધાય જે ઝંડા ફેરવતા હતા, બરોબર છે. આ અમારા ખાલી એક ફોનથી જ અમારા એમએલએ આવી ગયા. ક્યાં છે આ જગીશા પટેલ, ક્યાં ગયો આવડો અલ્પેશ કથિરિયા, પછી ઓલો મેહુલ બોગરા છે.
ખરેખર જો ખરેખર પાટીદાર આગેવાનો હોય ને બરોબર છે તો આવી અત્યારે આ દુઃખદ જગ્યાએ એને આગળ આવવું જોઈએ. હા, અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે મૃતદેહ નથી સ્વીકારવા. ગોંડલમાં તો મને ખબર નથી, રીબડામાં બધું વરણ આનાથી ત્રાહિત છે. પાટીદાર એક નહીં, દરબારો પણ આનાથી ત્રાહિત છે. આ લોકોનું તમારી પાસેથી જમીન લે, જમીન લીધા પછી સોદો થઈ જાય એના અમે એ જ્યારે અહીંયા એને રેલી કરી ગોંડલમાં, હું ખુદ ભેગો જ ગયો હતો ખોડલધામ સુધી, બરોબર છે. ખોડલધામમાં અમને જિગીશા કે અલ્પેશ કથિરિયા કોઈ મળવા જ ન દીધા, અમને મળ્યા જ નહીં. અમે મળવા ગયા હતા કે ભાઈ આ જે તમે જે આવ્યા છો સમાજના આગેવાન છો, બરોબર છે, તો સમાજનું કામ કરો છો તો તમે રીબડામાં આવીને જોવો કેવું છે, બરોબર છે. તમે ખુદ આવીને જોવો, હું મારું પોતાનું ખેતર આપું તમને અને તમે બિન ખેતી કરીને મને વેચી આપો. બાર ગામના કોઈ પણ વ્યક્તિઓને કોઈ પણને જેસીબી કે ટ્રેક્ટર રાખવાની અને એની ક્રેન આ બધું આવી રીતે દાદાગીરીથી જ હલાવે છે. બિલકુલ, તો જે અનિરુદ્ધસિંહ જાડેજા સામે છે, રાજદીપસિંહ જાડેજા સામે છે, તેમની સામે ખૂબ ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે. જ્યારે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ ગોંડલ આવ્યા ત્યારે જે ખોડલધામ ખાતે આ યુવાન છે તેમને મળવા ગયો હતો પરંતુ મળવા ન દેવામાં આવ્યો તેવો પણ આક્ષેપ છે તે ગામના આગેવાન દ્વારા કરવામાં આવ્યો છે. સૌથી મોટા સમાચાર અત્યારે એ છે કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા અને અન્ય એક સગીરા છે તેની સામે ફરિયાદ પણ છે તે નોંધાઈ ગઈ છે, ને જે હની ટ્રેપ કરાવવાની અને આત્મહત્યા માટે મજબૂર કરવાની ફરિયાદ પણ છે તે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે નોંધાઈ ગઈ છે. હવે આવનારા સમયમાં આ કેસમાં કયા કયા નવા વળાંકો આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. 17 વર્ષની મોડલે એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ને ફરિયાદમાં અમિત ખૂંટ નામના શખ્સ પર, એ રીબડાના એક શખ્સ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. 2 દિવસ બાદ એટલે કે આજે સવારે સમાચાર સામે આવે છે કે અમિત ખૂંટ નામના વ્યક્તિએ એક અવાવરૂ જગ્યાએ પોતાની જાતને ગળે ફાંસો લગાવી અને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કે પછી કોઈ આની પાછળ કાવતરું ઘડવામાં આવ્યું છે કે કેમ, એના પર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. પણ હવે એમની ડેડ બોડી જે છે તે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ. ગોંડલ અને રીબડા ચર્ચામાં આવ્યું છે કારણ કે ગોંડલના રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાનો જે મામલો છે એના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જ્યાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળિયા, ગણેશ ગોંડલ એ સહિતના અનેક લોકોના ટોળા સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા છે. મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તો બધી તપાસ ચાલુ રહી છે. એફએસએલની ટીમ એ પણ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યાંથી બધી જ જે પુરાવા છે તે એકત્રિત કર્યા હતા. પણ સૌથી મોટો સવાલ એ અહીંયા ઉભો થયો હતો કે રીબડા ગામના એક વ્યક્તિએ રીબડાના જ જે કહેવાય ને કે ત્યાં જે જેમનું ખેતર છે અને એ રીબડામાં જ રહેતા એ વ્યક્તિએ અનિરુદ્ધસિંહ જાડેજા સામે આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આ જે યુવક છે તેમણે આત્મહત્યા નથી કરી, તેમનું મર્ડર કરવામાં આવ્યું છે અને તેની પાછળનું આખું કારણ એ અનિરુદ્ધસિંહ જાડેજા છે, તેના માણસો છે, તેમણે એમની પાછળ પડી ગયા હતા એમને મારવા માટે. આ પ્રતિક્રિયા સામે આવતાની સાથે જ ફરી એકવાર હડકંપ મચી ગઈ છે કે લડાઈની વચ્ચે એક યુવક ભોગ બન્યો કે કેમ, સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. પણ જ્યારે પીએમ અર્થે એ ડેડ બોડીને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી ત્યારે ગણેશ ગોંડલના ચહેરા પર એ મોઢું પડી ગયેલું દેખાતું હતું, કારણ કે ગણેશ ગોંડલની સાથે પણ યુવકના ફોટા હતા, જયરાજસિંહ જાડેજા સાથે પણ યુવકના ફોટા સોશિયલ મીડિયા પર હતા, એમના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. તો ગોંડલના રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાનો જે મામલો છે એ મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્યારે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળિયા, ગણેશ ગોંડલ સહિતના અનેક લોકો સાથે લોકોના ટોળા પણ ત્યાં ઉમટી પડ્યા છે. હવે સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે અને મૃતદેહના ફોરેન્સિક પીએમ અર્થે આ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. ડોક્ટર તપાસ કરી રહ્યા છે, પોલીસ પણ તપાસ કરી રહી છે, પણ રાજકોટ પોલીસ નવરી નથી થવાની. આ સ્વાભાવિક વાત છે. જ્યારથી ગોંડલની અંદર જે કેસો બન્યા છે ત્યારથી લઈને આજ દિન સુધી હજુ સુધી કોઈ પણ એક એવો ઠોસ કહેવાય ને કે કોઈ મુદ્દો નથી સામે આવ્યો કે જ્યાં પોલીસની કામગીરી ઉપર સવાલો ન ઉભા થયા હોય. ત્યારે આ ઘટના પણ એવી છે. આ ઘટનામાં પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે, કારણ કે આ ઘટનામાં ગોંડલ અને રીબડા બંને ઇન્વોલ્વ દેખાઈ રહ્યું છે, કારણ કે આરોપો બંને બાજુથી લાગી રહ્યા છે. પણ અમિત ખૂંટ ઉપર જે કહેવાય ને કે દીકરીએ આરોપ લગાડ્યા હતા, તો એ આરોપ લગાડ્યા છે એની ડરમાં ને ડરમાં અમિત ખૂંટે આત્મહત્યા કરી છે કે કેમ
એનું પણ રહસ્ય બંધ જોવા મળી રહ્યું છે કે પછી એમને કોઈ એમને ધાક ધમકી આપી અથવા તો તેમને જાનથી મારી નાખ્યો છે કે કેમ, એના પર પણ અત્યારે પડદો ઢંકાયેલો છે. પોલીસ તપાસ કરે, સ્પેશિયલની ટીમના જે રિપોર્ટ સામે આવે ત્યારબાદ જ ખબર પડશે કે આખી ઘટનામાં કોણ ઇન્વોલ્વ હતું ને કોણ સાચું ને કોની પ્રતિક્રિયા સાચી હતી, ત્યારે જ ખબર પડશે. પણ સૌથી મોટો સવાલ એ કે દીકરીએ જે ફરિયાદ નોંધાવી એ દીકરી સાથે ખરેખર આવું કંઈ થયું હતું કે કેમ, એ પણ રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે એક યુવક છે તે આત્મહત્યા ખાઈને તેમણે જીવન ટૂંકાવી લીધું છે, મોત પોતાને વાલું કરી લીધું છે, મોતને વાલું કરી લીધું છે. પણ એમને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ગોંડલથી લગભગ લોકો ત્યાં પહોંચી ગયા હતા. વાત સીધી જ હવા, જે કહેવાય ને કે હવા સીધી જે રીબડા તરફ અત્યારે જઈ રહી છે. શું કોઈ નવું કનેક્શન ખુલશે કે કેમ, એ તો સમય આવતા જ ખબર પડશે. આ મુદ્દે તમારું નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જોડાયા છે. અનિરુદ્ધસિંહ જાડેજા, જેમનો પરિચય આપવાની મારે જરૂર નથી કારણ કે રીબડા અને ગોંડલના લોકો એમના નામથી ખૂબ સારી રીતે પરિચિત છે અને એમાં પણ અમિત ખૂટની જે આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે, હવે એમના ઉપર આરોપ લાગી રહ્યા છે. બાપુ, સીધો સવાલ આપને એ છે કે અમિત ખૂટની આત્મહત્યાના કેસમાં જે સુસાઇડ નોટ આવી છે એની અંદર આપનું, રાજદીપસિંહ રીબડાનું અને સગીરાનું નામ લખવામાં આવ્યું છે. બેન, પેલા તો વાત એ રહી કે સગીરા કોણ છે, ક્યાંની છે અને શું બાબત છે. એટલે સગીરા બાબતે તો પેલા હું અજાણ છું કે એને મારે કાંઈ લેવા દેવા નથી. રહી વાત અમિતને, તો બેન એ તો એના કર્મની સજા છે. કોઈ પણ બેનું દીકરીઓને આપણે કોન્ટેક્ટ કરી અને કોઈ વસ્તુ કરતા હોય તો કરે ને. કામ મારી હારે કોઈ નો કોન્ટેક્ટ કર્યો ને એની હારે કર્યો, બીજા હારે ન કર્યો, એ તો તમારે પ્રેમ કરવા કંઈક નીકળ્યા હોય ઘરની બાળી મૂકીને તો એ તો પ્રશ્ન બને બેન. હવે રહી વાત બેન એ કે એ લોકો સુસાઇડ નોટ લખી છે બેન, એ જયરાજના કહેવાથી જ લખી છે બેન. આ જયરાજ ત્યાં સવારમાં આવે, એ લોકો બોલાવે, જયરાજ અલગ બોલાવીને બધાને કહેવામાં આવે કે તમે લઈ લ્યો અને તમે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ વિરુદ્ધ ગુનો દાખલ ન થાય ત્યાં સુધી તમે ત્યાંથી એને લાશ ન ઉપાડતા, આવું બધું શીખવાડવામાં આવે. તો બેન પેલા તો મને એ શંકા છે કે આવડા મોટા લીમડામાં એ આપઘાત કરે છે તો એમાં તો મને એવી શંકા છે કે જયરાજ ખુદ એની ઘરે રાખ્યો હતો અને ત્યાં આપઘાત કરી લીધો હોય, પછી એ લોકો આખું કાવતરું રચીને ત્યાં મૂકી ગયા હોય અને અમને લોકોને ફસાવવા માટેની વાત છે. આવી વાત છે. અને બેન હવે વાત એ રહી કે બેન હની ટેપ કેને કહેવાય બેન? તમે કોઈ આગળ પૈસા માંગો, કોઈ કેસ કરીને કે કોઈને છેતરપિંડી કરીને તમે ફસાવો અને પછી તમે પૈસા માંગ્યા હોય, એવો દાખલો હોય તો આપે, પોલીસ ખાતું આપે, પૂછે કોણ છે, પૂછે કે તમે અનિરુદ્ધસિંહને મળ્યા છો, રાજદીપસિંહને મળ્યા છો, રાજદીપસિંહ કે અનિરુદ્ધ ક્યારે ફોનમાં તમારી ચર્ચા થઈ છે, એવું પૂછવું જોઈએ ખરેખર. અને પોલીસે તો હું તો એવું કહું છું કે તમારા મીડિયા સમક્ષ મૂકવી જોઈએ, એ સત્ય બોલે જો ખરેખર આવું કઈ હોય. કારણ કે આ તો એક રાજકીય રીતે ફસાવવા માટે જયરાજને જોતું હતું, એવું જયરાજે કરી લીધું. કારણ કે અત્યાર સુધી જયરાજના ઘરમાં રાજકુમાર જાટને મારવાના પૂરા. બાપુ, સવાલ અહીંયા એ છે કે આપણે દીકરીનું નામ નહીં લઈએ કારણ કે દીકરી હજી સગીરા છે અને પોસ્કોના નિયમ પ્રમાણે દીકરીનું નામ ન લેવું જોઈએ, એની આઈડેન્ટિફિકેશન છતી થઈ જાય. મારો સવાલ આપને એ છે કે જે અમિત ખૂટ નામની આ જે વ્યક્તિ છે જેના ઉપર આરોપ લાગેલો છે, એ વ્યક્તિને આપ ઓળખો છો? આપનો પરિચય હતો એની સાથે? એ તો મારા ગામનો છે, સ્વાભાવિક છે બેન. ગામના લોકોને તમે ઓળખતા જ હોય ને બેન, એમાં ક્યાં પ્રશ્ન છે બેન? પણ એના મોબાઈલમાં ચેક કરવું જોઈએ. અનિરુદ્ધસિંહના દીકરાએ, અનિરુદ્ધસિંહના પરિવારે કે અનિરુદ્ધસિંહના કોઈ મિત્રએ એને ફોનમાં કઈ માગણી કરી હોય કે દબાણ કર્યું હોય તો એ પોલીસ સમક્ષ રજૂ કરવું જોઈએ. ને જે લોકોને કર્યું હોય એ લોકોને તમારે પત્રકાર પરિષદ બોલાવીને પોલીસે એ ભાઈને બેહાડવા જોઈએ કે ભાઈ આ ભાઈને અનિરુદ્ધસિંહ કે અનિરુદ્ધસિંહના દીકરાએ કે કોઈ વ્યક્તિ અનિરુદ્ધસિંહના માણસે આને ધમકી મારી હતી, એવું પ્રૂફ કરી દેવું જોઈએ, એવું બતાવવું જોઈએ. આવી બારોબાર વાહિયાત વાત કરવી અને એમ કેવું કે હની ટ્રેપ, પૈસા માંગવા. શું હની ટ્રેપ? હની ટ્રેપ એટલે શું? પણ સુસાઇડ નોટમાં આપનું નામ છે, આપના દીકરાનું નામ છે, તો ક્યાંક નથી ના બેન, એ તો લખાવવામાં આવ્યું છે બેન. તમે સુસાઇડ નોટ ને બેન વાંચજો, મેં વાંચી બેન. સુસાઇડ નોટમાં વાંચજો, છેલ્લા કાગળમાં લખ્યું છે, કાગળે ફેર છે બેન અને એના અક્ષરે ફેર છે બેન. એમાં રાજદીપસિંહ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે કે હું ઘરે ફાંસો ખાવ છું. એમાં આ છોકરી રાજદીપસિંહ અને અનુભાનો દીકરો રાજદીપસિંહ બેન આખો અક્ષરે બદલી ગયા છે અને આખો કાગળે બદલી ગયો છે બેન. સુસાઇડ નોટ પૂરેપૂરી તમે વાંચજો બેન. પોલીસને જો કે એ તો ખ્યાલ જ હશે પણ છતાંય પોલીસ તો હું લાચાર હોય બેન. અત્યારે કોઈ રાજકીય પ્રેશર આવે અને આવી રીતે કરે તો કદાચ ગુનો દાખલ કરે. પણ બેન એ તો હવે કોર્ટની વાત છે, કોર્ટમાં અમને વિશ્વાસ છે બેન, અમને ન્યાય મળશે, અમે કોર્ટને દ્વાર ખખડાવશું બેન. આ તો રાજકીય રીતે પાડી દેવાની જ વાત છે. જયરાજની હારે અમને શરણાગતિ સ્વીકાર લ્યો તો કોઈ પ્રશ્ન જ નથી બેન. તમને એવું લાગે છે કે આજે અમિત ખૂટ હતો, જયરાજસિંહનો માણસ હતો, એટલા માટે થઈને આ બેન એ તો જગ્યા છે ને બેન, એના ફોટા હોત બેન ફરે છે. એ જયારે રીબડામાં બનાવ બન્યો ત્યારે એ લોકોએ ત્યાં મારા ઘર ઉપર એટેક કર્યો બેન, અને મારા ઘર આગળ હું બહાર ઉભો છું અને એ લોકો આવે છે તો એને મારા નામની હોત ફરિયાદ કરી રાતે 11 વાગે. જયરાજના કહેવાથી પોલીસે ફરિયાદ દાખલ કરી કે અનિરુદ્ધસિંહ અમને ધમકી મારી. મારા ઘર ઉપર આવ્યા અને મારા ઘર આગળ હું ઉભો છું. હું એના ઘરે નથી ગયો કે એના એરિયામાં નથી ગયો બેન, છતાંય પોલીસ 5-6 ની ફરિયાદ લે છે બેન. એટલે બેન આ તો બધું આવું હાલે છે, બધું લોલે લોલ અહીંયા ગોંડલ તાલુકામાં.
તમને લાગે છે કે પોલીસે અત્યાર સુધીમાં તમારો સંપર્ક કર્યો છે કે કઈ જગ્યાએ છો, કે પોલીસ સાથે કોઈ વાતચીત થઈ આપની? ના બેન, હજી કોઈ સંપર્ક નથી કર્યો બેન. બેન કર્યો નથી બેન. છતાં અમે પોલીસને સહયોગ આપશું બેન. પણ હવે તો પોલીસ તો લાચાર છે ને બેન. એ તો સુસાઇડ નોટ બતાવવાની છે. બાપુ અમે શું કર્યા? સુસાઇડ નોટ છે. પોલીસ તો લાચાર છે બેન. એટલે તમને એવું લાગે છે કે પાછળથી આ નોટ લખાયેલી છે? હા બેન, એમાં સુસાઇડ નોટ હોય, એના કાગળ અલગ અલગ છે બેન, 3 કે 4. એમાં તમે જોવો બેન, આખો ચોથો જે પેજનો જે કાગળ છે એ આખો ફરી ગયેલો છે બેન. એમાં અક્ષરે ચેન્જ છે બેન. અને એમાં ઈરાદાપૂર્વક રાજદીપનું નામ નાખવામાં આવ્યું છે બેન. કારણ કે જયરાજને ગમતી વાત નથી, રાજદીપ એને ગમતો નથી. કારણ કે એને તો આ બધું એના બાપનું રાજ છે, એને બાપનું રાજ રાખવું છે એટલા માટે. કારણ કે છેલ્લા ઘણા વખતથી ગોંડલ ને મિર્ઝાપુર કહેવામાં આવે છે અને હા તો બેન, હકીકત છે મિર્ઝાપુર જ છે બેન. મિર્ઝાપુર જ છે. હકીકત મિર્ઝાપુર છે બેન. હકીકત છે બેન. એટલે મારે એ સમજવું ગોંડલમાં બેન લો એન્ડ ઓર્ડર જેવું છે જ નહીં. લો એન્ડ ઓર્ડર ખરો, પણ જયરાજનો કાયદો ચાલે બેન. ત્યાં જયરાજનો કાયદો, જયરાજ નક્કી કરે એ થાય બેન. જયરાજ પોલીસ એમ કે આમાં ગુનો દાખલ કરવાનો, આમાં નહીં કરવાનો, આને છોડી મૂકવાનો એટલે છોડી મૂકવાનો બેન. આ લાચારી ગોંડલની પબ્લિકની અને પોલીસની બે. તમે લાચારી કહો છો, પણ મારે એ સમજવું છે કે રીબડા અને ગોંડલ વચ્ચેનું અંતર માત્ર 7 કિલોમીટરનું છે. તો એવું તો શું? ના બેન, 7 કિલોમીટર નહીં, 18 કિલોમીટર છે બેન. હાજી બેન, 18 કિલોમીટરના અંતરની અંદર પણ એવું તો શું છે કે બંને આમ એવું કહેવાય કે બંને જગ્યાએ દુશ્મન? બેન અમે તો ખાલી રાજદીપની ટિકિટ માંગી હતી તો એને ન ગમ્યું. અને બેન ટિકિટ તો આપી ન આપી તો પાર્ટીનો વિષય હતો બેન. અમે તો પાર્ટી વિરુદ્ધ જવાય નહોતા માંગતા. અને એને તો સોમાન અમારું લલકાર્યું. એટલે સોમાન ખાતો તો બેન આવવું પડે ને બેન. એવું જીવીને શું કામ છે બેન? કારણ કે ત્યાં આગળ જે જગ્યાએ અમિત ખૂટે સુસાઇડ કર્યો છે એની એક્ઝેક્ટ બાજુની જે વાડી છે, એ વાડીના જે છે ગોવિંદભાઈ, એ ગોવિંદભાઈ તો એવું કહે છે કે અનિરુદ્ધસિંહ જ આની અંદર ઇન્વોલ્વ છે. હા, પણ એને તો પેલા મારા બાપુજી વિશે આક્ષેપ કરેલા, મારા ગામની એક દીકરી બાવાજીને તેના વિશે પણ આક્ષેપ કરેલા. એ ગોવિંદ છે. એને તો પહેલેથી જ આ વસ્તુ જયરાજના ખોરે જ બેઠેલો છે. અને જયરાજના કહેવાથી તો સ્ટેટમેન્ટ કરે છે બેન. તમે એક વિડીયો અત્યારે અવાજનો જોજો બેન. જયરાજ ત્યાં આવે છે, એ ગોવિંદો અને બીજા 5 જણા જે છે એ તો લઈ જઈને જયરાજ એની ચર્ચા કરે છે. અને પછી એ લોકો ત્યાંથી લાશ ઉપાડી લઈ જાય છે દવાખાને. જયરાજ એની હારે ગુપ્તગુ કરે છે કે ભાઈ આવી રીતે તમે કરો. પણ કારણ કે જે રીતનો આખો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક શનિવારે આ આખી ઘટના ઘટી અને શનિવારે સવારે પોલીસમાં એ દીકરી જાય છે અને રવિવારનો દિવસ ગયો, આજે સોમવારે એને સુસાઇડ કરી લીધું. પણ આટલો ટાઈમ પોલીસ જ્યારે આ બનાવ બન્યો ત્યારે જે બેન આ બનાવ બન્યો ત્યારે અમિત ખૂટ જયરાજસિંહના ફામે હતો બેન. જયરાજસિંહે એ ડિવિઝનના પીઆઈ બારોટ સાહેબને જાણ કરેલી કે આરોપી મારી આગળ છે. ત્યાંથી બારોટ સાહેબ રાજકોટ એ ડિવિઝનના પીઆઈ બપોર વચારે જયરાજસિંહની ઘરે ગયેલા. પણ જયરાજસિંહે પછી ના પાડેલી. કારણ કે ત્યારે એફઆઈઆર ફાટી ગઈ હતી એટલે જયરાજસિંહે ના પાડી કે હવે રજૂ કરવાનો નથી થતો. તો આ તો સ્વાભાવિક છે બેન. એના ઘરે જતો, એને ખબર હતી કે આમાં પોસ્કો લાગી છે, આમાં 376 લાગી છે બેન. એ તો કોર્ટનો વિષય છે. બનાવ બન્યો છે કે નથી બન્યો એ પોલીસનો વિષય છે તપાસ કરવી. બરાબર બેન. પછી તો હવે એના ઘરે આશરો લીધો તો પછી એને જે જિગીસાબેન અને જે ભાઈ સુરતના લોકોએ જે આક્ષેપ કર્યો તો એના માટે જયરાજને શરમ થઈ હોય અને ઓલા આપઘાત કરી લીધો પછી એ લોકો અહીંયા આવીને ટીંગાડી ગયા હોય. એવું થોડુંક છે બેન. પણ સવાલ અહીંયા એ આવશે ને અનિરુદ્ધસિંહ બાપુ કે લોકો એમ કહેશે કે, અને ખાસ ગોંડલના લોકો એવું કહેશે કે કદાચ તમારા ઉપર આરોપ લાગ્યો એટલે તમે હવે આ પ્રકારની સફાઈ આપી રહ્યા છો. ના બેન, એ તો બેન સમય આવે ત્યારે કોર્ટ આગળ અમને વિશ્વાસ છે કોર્ટમાં ન્યાય લેવા જાશું બેન. સમય આવે ત્યારે અમે પ્રૂફ કરી દેશું કે અમે હતા કે નહોતા બેન. હજી તો બેન તપાસનો વિષય તો છે ને પોલીસને બેન. એને જેના ઉપર આક્ષેપ કર્યા તો કેક તો લિંક મળશે ને. એ રાજદીપ ઉપર આક્ષેપ કર્યો કે ભાઈ આમાં રાજદીપ ઇન્વોલ્વ છે, તો એ તો કેક ને કેક બેન સાબિતી તો મળશે ને. આ જે લેડીઝો છે એનામાં મોબાઈલમાં મારો કે મારા દીકરાનો ફોન ગયો છે તો એ ફોન હશે ને નંબર બેન. અથવા અમે કઈ મળ્યા આવીશું તો એ કહેશે તો ખરા ને કે અમે રાજદીપસિંહ મળ્યા હતા, અનિરુદ્ધસિંહ મળ્યા હતા, કે એમના અમારે ચર્ચા થયા પછી આવું કઈ થયું, એવું તો કહેશે જ ને બેન. તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે પોલીસ ક્યાંક તમે જે રીતે કહી રહ્યા છો કે પોલીસ જયરાજસિંહ સાથે પણ ચર્ચા કરતા હતા અને એ બધી વાત જે છે, તો તમને લાગે છે પોલીસ સાથે નહીં બેન, પોલીસ સાથે નહીં બેન, પોલીસ સાથે નહીં બેન. એ જ્યાં બનાવ બન્યો ત્યારે આ ગોવિંદ પટેલ જે તમે સકપરિયા કહો છો એ અને જે બનાવના જે છોકરો ગુજરી ગયો છે એના કુટુંબના લોકો એ બધા હારે બેન જયરાજ ઉભા ચર્ચા કરે છે. અને ચર્ચા કર્યા પછી જયરાજ એવું કીધું કે તમે લાશ લઈને આવો, હું હોસ્પિટલ આવું છું બેન. અને એને બધું હોસ્પિટલમાં તો એવું કહે છે કે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ ઉપર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી અમે લોકો લાશ પણ નહીં લઈએ અહીંયાથી. હા બેન, એ જયરાજે શીખડાવેલું છે તો હું કહું છું બેન, જયરાજે શીખડાવેલું. અને બેન અધૂરામ પૂરું હતું એટલે એને જે પાછળની જે કાપલી લખી છે બેન એ તમે આપ જોઈ લો કાગળ. આપની આગળ ન હોય તો હું તમને મોકલી આપું બેન. એમાં જોઈ લો ચોથી જે કાપલી છે એ કાયદેસર બીજા કોકના હસ્તાક્ષરથી લખાવેલી છે અને એમાં રાજદીપને ફિટ કરવા માટે આ રાજકીય રીતે પાડી દેવાની વાત છે બેન.
એટલે તમને એવું લાગે છે કે આ રાજનીતિ એટલી બધી હાવી થઈ ગઈ છે કે ત્યાં માણસને મારી પણ નાખવામાં આવે છે અને માણસ ઉપર આરોપ પણ લગાવી દેવામાં આવે આપણે છે? બેન ગોંડલ પૂરતી બેન, બીજે નથી હું કહેતો, ગોંડલ પૂરતી, ગોંડલ તાલુકા પૂરતી જ વાત કરો બેન. ગુજરાતમાં કઈ હું એવી વાત જ નથી કરતો. ગુજરાતમાં તો ધારાસભ્યો ભાજપના છે, કોંગ્રેસના છે અને આપના છે, પણ એવી કઈ આવી દાદાગીરી ગોંડલમાં હાલે છે એવી કઈ નથી હાલતી. તો તમારી પોતાની સરકાર છે, તમે પોતે ભારતીય જનતા પાર્ટીમાં છો, તો ના ના તમે ના ના, કેન્દ્ર સરકાર દાદાને મારી છે એવું બેન ન કાર્યવાહી કહી શકો. ભલે હું પાર્ટીમાં છું બેન, હું રજૂઆત કરીશ બેન, હું કરીશ કે મારો પરિવાર કરશે અથવા મારા ટેકેદારો કરશે બેન. કારણ કે ગોંડલમાં જે ચાલે છે તમે તો ખૂબ સારી રીતે વાકેફ છો, તો તમે પોતે કેમ ગૃહમંત્રીને નથી કહેતા કે ત્યાં આગળ લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન હોવી જોઈએ? બેન એમાં કેવું હોય બેન કે કેવા જવામાં બેન, હારે જે 5-25 હાલવા જોઈએ થોડેક સુધી હાલે ને પછી જયરાજના ફોન થી કે એના જયરાજના ભાગ્યાથી ફોન થી બીવે અને પાછા હટી જાય બેન. તો એકલા રજૂઆત કરવામાં તો પછી ત્યાં એવી વાત આવે કે ભાઈ અમે એને ખોટા ધંધા નથી કરવા દેતા, આગળ નથી જવા દેતા અને પાર્ટી નુકસાન કરે છે, એટલા તમારે ખોટી રજૂઆત કરે છે. સ્વાભાવિક છે બેન. કારણ કે આજે જ્યારે હોસ્પિટલમાં લોકો સાથે ચર્ચા થઈ રહી હતી, લોકો સાથે વાત જે થઈ, ત્યાં આગળ જે રિપોર્ટર હતા એ રિપોર્ટરોને એવું કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ પોપટ લાખા સોરઠિયાની હત્યા કરી શકે એ વ્યક્તિ આ પણ કરાવી શકે. ના ના બેન, એ હત્યા એક અમારી અંગત અદાવત હતી બેન. એ ચર્ચાનો વિષય જ અત્યારે નથી. 40 વર્ષ થઈ ગયા બેન. 1988 એટલે 40 વર્ષ થઈ ગયા બેન. એ પછી તો ઘણા બધા હત્યાઓ થઈ છે, સૌરાષ્ટ્રમાં થઈ, ગોંડલમાં થઈ બેન. જે તાજી ઘટના હોય એને આપણે વાત કરી તો સારું લાગે બેન. એ વસ્તુ તો થઈ ગઈ જૂની બેન હવે અત્યારે. પણ હવે શું લાગે છે, તમે કાનૂની લડાઈ લડશો આ આખા મામલે? કાનૂની લડાઈ લડશું અને એવું લાગશે તો પોલીસ આગળ જઈને શરણે થશું બેન, અને પછી કાનૂની લડાઈ લડશું બેન. પણ બેન એ જે છે એમાં તો સામનો તો કરવો જ પડશે ને બેન. બિલકુલ અનિરુદ્ધસિંહજી, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે બેન, ઓકે.